કન્યા રાશિના લોકો, ધ્યાનથી સાંભળો. જ્યારે જીવન તમને સૌથી વધુ મુશ્કેલીમાં મૂકે છે, ત્યારે સમજો કે એક મહાન પુરસ્કાર આવવાનો છે. 2025ની સફર તમને વધુ મજબૂત બનાવી છે. ક્યારેક પરિસ્થિતિઓ તંગ બની ગઈ, ક્યારેક વિશ્વાસ તૂટી ગયો અને ઘણી વખત તમે તમારી જાતને ખાતરી આપતા રહ્યા કે હું આટલું બધું આપી રહ્યો છું, છતાં મને તે કેમ નથી મળી રહ્યું? પરંતુ યાદ રાખો કે બ્રહ્માંડ ક્યારેય ઇનકાર કરતું નથી. તે ફક્ત યોગ્ય સમય આવે ત્યાં સુધી વિલંબ કરે છે અને હવે તે યોગ્ય સમય આવી ગયો છે. 5 ડિસેમ્બર 2025 સાંજે 5:25 ફક્ત એક ક્ષણ નથી. તે ક્ષણ છે જ્યારે દેવરુ ગુરુ તમારી કુંડળી, કર્મ, સફળતા અને તમારા 10મા ઘરમાં વક્રી સ્થિતિમાં છે. ચાલો પ્રતિષ્ઠાના ઘર તરફ પાછા ફરીએ. અને અહીં સૌથી મોટું રહસ્ય રહેલું છે. ગુરુ આ ઘરમાં પહેલા પણ દેખાયો છે. તેણે તકો આપી, તેણે દરવાજા ખોલ્યા, પરંતુ તમે તે સફળતાને સંભાળવા માટે યોગ્ય સ્થિતિમાં નહોતા. અહીં વાર્તાનો વળાંક આવે છે. કારણ કે જેમ કોઈ વિદ્યાર્થી અંતિમ પરીક્ષા પહેલાં સંપૂર્ણ તૈયારી કરવા પાછો ફરે છે, તેમ ગુરુ તમારા ભાગ્યને પૂર્ણ કરવા પાછો ફર્યો છે. આ વખતે પરિણામો રાહ જોશે નહીં. આ વખતે જે યોગ્ય રીતે તમારું છે તે આવશે. આ વખતે તમારી મહેનત નસીબમાં પરિવર્તિત થશે. કન્યા રાશિ માટે 2026 ફક્ત એક નવું વર્ષ નથી, તે એક નવું વર્ષ પણ છે. આ વર્ષ એ છે જ્યારે રાહનો અંત આવે છે, અવરોધોનો અંત આવે છે, સંઘર્ષનો અંત આવે છે, અને તમારી સફળતા શરૂ થાય છે. અને તેથી જ આજે તમે એ ઉંબરે ઊભા છો જ્યાં તમારું જીવન બે ભાગમાં વહેંચાઈ જશે, પહેલા 2025 સુધી, અને પછી 2026ની શરૂઆત પછી. હવે પ્રશ્ન એ છે કે, ગુરુના આ પુનરાગમન પછી તમારા માટે કયા દરવાજા ખુલશે? તમને કઈ મોટી જીત બોલાવી રહી છે? કયા ચમત્કારો તમારા જીવનનો માર્ગ બદલી નાખશે? અને કઈ 10 આગાહીઓ 2026ને તમારા ભાગ્યનું સૌથી શક્તિશાળી વર્ષ બનાવશે? તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે 2026 માટે તે 10 આગાહીઓમાં પ્રવેશ કરવાના છીએ. જે તમારા કરિયર, પૈસા, સંબંધો, નસીબ અને ઓળખને એક નવા સ્તરે લઈ જશે. અને જ્યારે 10મી આગાહી પૂર્ણ થશે, ત્યારે તમને લાગશે કે નસીબ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને આ વખતે તમારી જીતને રોકવા માટે કોઈ નથી. પહેલી આગાહી ભાગ્યનો સુપરચાર્જ 5 ડિસેમ્બર 2025મી માર્ચ 2026, 5 ડિસેમ્બર પછી શરૂ થાય છે. તે ક્ષણ જ્યારે કન્યા રાશિના લોકોનું નસીબ ઊંઘતું નથી પણ દોડીને જાગે છે. જેમ અચાનક કોઈ લાઇટ બંધ થયા પછી સંપૂર્ણ તેજ સાથે પ્રગટ થાય છે, તેવી જ રીતે તમારું નસીબ ફરીથી સક્રિય થઈ જશે. જ્યાં પહેલા કામ બંધ થઈ જતું હતું, ત્યાં વસ્તુઓ સાંભળ્યા વગરની રહેતી હતી. લોકો તમને ટેકો આપવાને બદલે ટીકા કરતા હતા. હવે એ જ લોકો તમારા નિર્ણયો સાથે ઊભા જોવા મળશે. જ્યાં એક સમયે દરેક દરવાજો બંધ લાગતો હતો, ત્યાં હવે તમારા નામે સૌથી મોટા દરવાજા ખુલશે. ડિસેમ્બર 2025મી માર્ચ 2026 સુધી, તમારી તકો વધશે. યોગ્ય લોકો તમારા જીવનમાં આવશે. મદદ ત્યાંથી આવશે જ્યાંથી તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખી હતી, અને સૌથી અગત્યનું, તમારા નાનામાં નાના પ્રયત્નો પણ અસાધારણ પરિણામો આપશે. આ એવો સમય છે જ્યારે એવી વસ્તુઓ જે તમે અપેક્ષા પણ ન રાખી હોય તે તમારા જીવનમાં અણધાર્યા આશીર્વાદ તરીકે પ્રગટ થશે.
વાહન મુસાફરી, ધાર્મિક સ્થળો, અભ્યાસ, વિદેશ, પ્રમોશન અને ઈચ્છા પૂર્ણતા બધું જ શક્ય છે. પરંતુ ભાગ્યના દૃશ્યમાન આશીર્વાદ મળશે. બીજી આગાહી, કન્યા રાશિના લોકો, સ્વાસ્થ્ય અને મનમાં ચમત્કારિક સુધારો. તમે લાંબો સંઘર્ષ જોયો છે. ક્યારેક શરીર થાકી જાય છે, ક્યારેક મન બોજવાળું થઈ જાય છે અને ક્યારેક આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે. પરંતુ જ્યારે ગુરુ તમારી રાશિ પર તેની પવિત્ર નજર નાખે છે, ત્યારે એક ઉપચાર પદ્ધતિ સક્રિય થાય છે જેને કોઈ રોકી શકતું નથી. આ તે સમય છે જ્યારે જૂના રોગો નબળા પડી જશે, શરીર હળવું અને ઉર્જાવાન બનશે, મન સ્પષ્ટ અને શાંત થશે, મનમાં રહેલા જૂના ભય, ચિંતાઓ, આત્મશંકા બધા ધીમે ધીમે અદૃશ્ય થવા લાગશે. સૌથી મોટો ફેરફાર અહીં થશે. આત્મવિશ્વાસમાં 3 ગણો વધારો. તમે પહેલા કરતાં વધુ મજબૂત અનુભવશો. 2026 તમારા માટે સ્વાસ્થ્ય, ઊર્જા અને માનસિક શક્તિના નવા અધ્યાયની શરૂઆત કરશે. તમારું શરીર, મન અને નસીબ પણ તમને સાથ આપશે. ત્રીજી આગાહી સખત મહેનતના મીઠા ફળો વિશે છે. કન્યા રાશિ, એપ્રિલ 2026 પછી, તમારી વાર્તા સંપૂર્ણ વળાંક લે છે. ગુરુની શુભ દૃષ્ટિ તમારા કાર્ય, હિંમત અને પ્રયત્નોની ભાવનાને જાગૃત કરે છે. અને અહીંથી તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે યુગ શરૂ થાય છે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ, અને તે પણ ઝડપથી. જ્યારે પહેલો મહિનાઓથી અટવાયેલી ફાઇલો, લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સ, બંધ પડેલા પ્રોજેક્ટ્સ અને નકારાયેલા પ્રસ્તાવો હવે ઝડપી ગતિએ પૂર્ણ થવા લાગશે. આ સમય દરમિયાન તમારી વાણી પ્રેરક બનશે. લોકો તમારી કુશળતાથી પ્રભાવિત થશે. તમારી વાતચીત કુશળતા તમારી સૌથી મોટી તાકાત બનશે. પછી ભલે તે ઇન્ટરવ્યૂ હોય, વેચાણ હોય, વ્યવસાય હોય, પ્રમોશન હોય, મીટિંગ્સ હોય કે મોટા નિર્ણયો હોય, તમે દરેક જગ્યાએ છાપ છોડશો. આ સમય દરમિયાન મુસાફરી લાભો, તકો અને સફળતા પણ લાવશે, કારણ કે નસીબ તમારી બાજુમાં હશે. સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન કયું હશે? તમે સફળતાનો પીછો કરતા હતા. હવે, સફળતા તમારી પાછળ આવશે. ચોથી આગાહી, બાળકોનું શિક્ષણ. અને કન્યા રાશિના લોકો, રાહુ પર ગુરુના દ્રષ્ટિકોણથી સર્જનાત્મકતાનો એક સુવર્ણ વિસ્ફોટ શરૂ થાય છે. એક એવો પ્રકરણ જેનો અનુભવ ફક્ત ભાગ્યશાળી લોકો જ કરી શકે છે. જ્યારે ગુરુ 5મા ભાવમાં રાહુ પર સીધો પોતાનો દિવ્ય નવમો દ્રષ્ટિકોણ મૂકે છે, ત્યારે તમારા જીવનમાં સર્જનાત્મક શક્તિ જાગૃત થાય છે, અને તે સામાન્ય સ્તરે નહીં, પરંતુ અસાધારણ સ્તરે. 5મો ભાવ બાળકો, શિક્ષણ, બુદ્ધિ, પ્રતિભા, સર્જનાત્મકતા અને ભૂતકાળના જીવનના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે, અને ગુરુનું દ્રષ્ટિકોણ આ બધાને સોનામાં પરિવર્તિત કરે છે. વિદ્યાર્થીઓ માટે, આ તેમના જીવનનો સૌથી કેન્દ્રિત, સૌથી સફળ અને સૌથી ભાગ્યશાળી તબક્કો છે. તે રચાશે. જે મન નાની નાની બાબતોથી વિચલિત થતું હતું, તે હવે સ્પષ્ટ, સ્થિર અને પરિણામલક્ષી બનશે. સખત મહેનત અને નસીબ ચમત્કારિક સફળતા તરફ દોરી જશે અને જેમનું જીવન કલા, સંગીત, અભિનય, લેખન, ડિઝાઇનિંગ, સામગ્રી નિર્માણ અથવા કોઈપણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલું છે, તેમની અંદર વિચારોનો જ્વાળામુખી ફૂટશે, તકો તમારા માર્ગે આવશે, તમારી પ્રતિભાને ઓળખવામાં આવશે, પ્રશંસા કરવામાં આવશે અને આગળ વધશે. આ સમય સંતાન ઈચ્છતા લોકો માટે સારા સમાચાર,
ઉજવણી અને ગર્વ પણ લાવશે. રાહુ કલ્પના શક્તિ આપે છે, જ્યારે ગુરુ તેને દિશા અને સ્થિરતા આપે છે અને આ સંયોજન સાથે તમે વિખેરાઈ જશો નહીં પણ ચમકશો. પાંચમી આગાહી માનસિક શાંતિ આધ્યાત્મિક જાગૃતિ અને ભગવાનની કૃપા કન્યા રાશિના લોકો, તમે માનસિક યુદ્ધનો સામનો કર્યો છે. તમે તેના વિશે વિચાર્યું ન હતું પણ તમારું મન થાકી ગયું હતું. તમારું હૃદય ઘાયલ થયું હતું અને તમારો આત્મા ભારે થઈ ગયો હતો. પરંતુ ગુરુ તમારા ભાગ્ય ગૃહમાં સક્રિય થતાની સાથે જ તમારી અંદર આધ્યાત્મિક પ્રકાશનો દીવો પ્રગટશે. તમારી બેચેની ઓછી થશે. તમારું મન શાંત થઈ જશે. તમારી ઊર્જા સકારાત્મક બનશે. તમારો આત્મવિશ્વાસ પાછો આવશે અને સૌથી મોટો ફેરફાર એ છે કે તમારું મન આપમેળે ભગવાન અને આધ્યાત્મિક સાધના તરફ આકર્ષિત થવા લાગશે. ભક્તિ હવે મજબૂરી નહીં પણ તમારી પસંદગી બનશે. જાપ, મંત્રો, ધ્યાન, હનુમાન ચાલીસા, મંદિરની મુલાકાત અને ગુરુવારના ઉપવાસ આ બધા નોંધપાત્ર પરિણામો આપશે. યાત્રા શક્ય છે. તમે વર્ષોથી જે સ્થળોની શોધ કરી રહ્યા છો તે અચાનક શક્ય બનશે, તે પણ ખ્યાલ વિના. તમે ફરીથી સ્થિર, સુરક્ષિત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવશો, જાણે ભગવાને પોતે તમારા હૃદય પર હાથ મૂક્યો હોય. છઠ્ઠી આગાહી 1 જૂન 2026, કારકિર્દીમાં એક ઐતિહાસિક વળાંક. આ તારીખ કોઈ મજાક નથી. 1 જૂન 2026, કન્યા રાશિના કારકિર્દીમાં ક્રાંતિ. આ દિવસે જ્યારે ગુરુ કાર્ય અને વ્યવસાયના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમારી કારકિર્દી ફક્ત આગળ વધતી નથી પણ નવી ઊંચાઈઓ પણ પહોંચે છે. પ્રમોશન, નવી નોકરીઓ, ઉચ્ચ હોદ્દા, નેતૃત્વ, વિદેશી તકો, મોટા કરારો, ખ્યાતિ અને માન મળવાનું શરૂ થાય છે. કેટલાક લોકો કહેશે કે કન્યા રાશિના લોકો રાતોરાત જીતી શકતા નથી, પરંતુ યોગ્ય સમયે. તમે કર્તા તરીકે નહીં, પરંતુ એક નેતા તરીકે જાણીતા થશો જે કામ પૂર્ણ કરે છે. તમારી વ્યાવસાયિક છબી મોટી, વધુ પ્રભાવશાળી અને વધુ આદરણીય બનશે. આ સમય તમારી કારકિર્દીની વાર્તાને કાયમ માટે બદલી નાખશે. સાતમી આગાહી, સંપત્તિમાં તેજી અને નાણાકીય સુરક્ષા. જ્યારે તમારી કારકિર્દી ઉગે છે અને ગુરુ સંપત્તિના ઘર પર નજર રાખે છે, ત્યારે નાણાકીય પ્રગતિ અટકી શકતી નથી. આ સમયગાળા દરમિયાન આવક વધશે, તકો વધશે, બચત મજબૂત થશે, આયોજન સંપૂર્ણ રહેશે, ખર્ચ ઘટશે, અને પૈસા આપમેળે ઉત્પન્ન થશે. રોકાણ, મિલકત, સોનું, નાણાં અને વ્યવસાયમાં સફળતાની સંભાવના અત્યંત મજબૂત છે. પરિવાર, વારસો, અટકેલા ભંડોળ અથવા કોઈ મોટી તકમાંથી નાણાકીય સહાય પણ શક્ય છે. આ એવો સમય છે જ્યારે કારકિર્દી, સંપત્તિ અને ગુરુના આશીર્વાદ સંયુક્ત રીતે નાણાકીય સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આઠમી આગાહી, ઘર, પરિવાર અને મિલકત માટે સુવર્ણ યુગ. કન્યા રાશિના જાતકો માટે 2026માં તમારી કુંડળીના સૌથી સંવેદનશીલ ક્ષેત્રો ઘર, પરિવાર, મિલકત અને માનસિક શાંતિ હશે. ગુરુ ગ્રહની શક્તિશાળી નજર તમારા ચોથા ભાવ પર પ્રકાશ પાડતી હોવાથી તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. આ સમયે છે જ્યારે ઘર બદલવા, નવું ઘર ખરીદવા અથવા જૂના ઘરનું નવીનીકરણ કરવાના સપના સાકાર થશે. વાહન માલિકીની શક્યતા પણ ખૂબ જ પ્રબળ બને છે. જો તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો કે તમારું પોતાનું ઘર ક્યારે બનશે? તમારું ઘર રાખવાનું સ્વપ્ન ક્યારે સાકાર થશે?
આ સ્વપ્ન 2026માં વાસ્તવિકતા બની શકે છે. પરિવારમાં તણાવ ઓછો થશે, પ્રેમ અને સહયોગ વધશે, ગેરસમજો દૂર થશે. તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થવાના મજબૂત સંકેતો છે. અને સૌથી અગત્યનું, તમારું મન શાંત રહેશે. તમે સારી ઊંઘ લેશો અને તમારા હૃદય પરથી બોજ હળવો થતો અનુભવશો. આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે ઘર ફક્ત દિવાલો વિશે નથી, પરંતુ શાંતિ વિશે છે, અને તે શાંતિ આખરે તમારા જીવનમાં પાછી ફરી રહી છે. 9મી આગાહી, શનિના સંઘર્ષો પર ગુરુનો વિજય. કન્યા રાશિના જાતકો માટે 2026માં ગુરુનું મજબૂત પાસું છઠ્ઠા ભાવ પર પડશે, જે તે ક્ષણને ચિહ્નિત કરશે જ્યારે શનિ દ્વારા થતા વર્ષો જૂના સંઘર્ષોનો અંત શરૂ થશે. અટકેલા પ્રોજેક્ટ્સ, વારંવાર આવતા અવરોધો, ખંતપૂર્વકના પ્રયત્નો છતાં પરિણામોનો અભાવ, બિનજરૂરી વિવાદો અને સંઘર્ષો અને દુશ્મનોના કાવતરાઓનો સીધો સામનો કરવામાં આવશે. કોર્ટ કેસોમાં વિજયની શક્યતા ખૂબ જ મજબૂત છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે તમારું નસીબ સંપૂર્ણપણે જાગૃત થશે. વિરોધીઓ અને શત્રુઓ નબળા પડી જશે. લાંબી બીમારીઓ અથવા મુશ્કેલીઓ નોંધપાત્ર રાહત લાવશે. 2026 એ સમય છે જ્યારે જીવન તમને કહેશે કે હવે સંઘર્ષનો નહીં, પણ પરિણામોનો સમય છે. જે રસ્તાઓ પહેલા ખડકાળ હતા તે હવે સીધા અને તેજસ્વી બનશે. 10મી આગાહી, 2026ના સૌથી મોટા આશીર્વાદ સ્થિરતા, આદર અને સાચી ઓળખ છે. કન્યા રાશિ, આ વર્ષ તમારા જીવનમાં એક વળાંક બની શકે છે, જે તમને ફક્ત સફળ જ નહીં પણ મજબૂત, આદરણીય અને સ્થાપિત પણ બનાવશે. તમને અહીં 3 મુખ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે: સ્થિરતા, કારકિર્દી, સંબંધો, પૈસા અને નિર્ણયો બધું જ સંતુલિત રહેશે. તમારું સન્માન કરવામાં આવશે અને તમારી વાત સાંભળવામાં આવશે. તમારી ઓળખ વધશે. તમારું સુવ્યવસ્થિત જીવન સામાન્ય સ્થિતિમાં પાછું આવશે. અચાનક ઉતાર ચઢાવ ઓછા થશે. આ એવો સમય છે જ્યારે સખત મહેનત અને નસીબ તમારા પક્ષમાં સાથે કામ કરશે. તમને વર્ષોથી લાયક માન મળશે, પરંતુ સમય તેને વિલંબિત કરવા માંગતો હતો, કારણ કે મહાન વસ્તુઓ હંમેશા મોડી આવે છે. પરંતુ તે ભવ્ય રીતે આવે છે. 2026માં કન્યા રાશિ માટે 7 સૌથી શક્તિશાળી ઉપાયો નસીબની પ્રગતિને વેગ આપશે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો. તેને અર્પણ કરો. ભાગ્ય તરત જ સક્રિય થાય છે અને અટકેલા કામ ઝડપથી ઉકેલાય છે. 2. દર શુક્રવારે સફેદ મીઠી વસ્તુઓ અથવા ચોખાનું દાન કરો. કૌટુંબિક સંપત્તિ અને સંબંધોમાં સ્થિરતા આવે છે. 3. રાહુની શાંતિ માટે નાળિયેર અથવા અડદનું દાન કરો. માનસિક તણાવ ઓછો થાય છે અને સર્જનાત્મક ઊર્જા વધે છે. 4. દરરોજ 5 મિનિટ માટે ગણપતિય નમઃ મંત્રનો જાપ કરવાથી દરેક અવરોધ પર સીધી અસર પડે છે અને કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે. 5. ઘરમાં તુલસીનો દીવો પ્રગટાવવાથી ગુરુના આશીર્વાદ તરત જ સક્રિય થાય છે. સૌભાગ્ય વધે છે. 6. શનિવારે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શનિના કારણે થતા વિલંબમાં ઘટાડો થાય છે. સંઘર્ષો ઓછા થાય છે અને સફળતા વધે છે. દર મંગળવારે જરૂરિયાતમંદોને ગોળ અને ચણાનું દાન કરવાથી મંગળ મજબૂત બને છે. સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. કન્યા રાશિના લોકો, 2026 તમારી રાહ જોશે નહીં, પરંતુ તમને આગળ લઈ જશે અને તમને જે લાયક છે તે બધું આપશે.
ફક્ત વિશ્વાસ રાખો, કામ કરતા રહો અને ભગવાનની કૃપા અનુભવો. જો તમે તમારા સપના માટે સંઘર્ષ કર્યો છે, તો હવે તે સપનાઓને વાસ્તવિકતા બનાવવાનો તમારો વારો છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો તેને તમારા હૃદયથી લાઇક કરો અને આવા માર્ગદર્શન અને આગાહીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો દરેક સહયોગ અમને વધુ સારું કરવાની શક્તિ આપે છે.